આજે વિશ્વ એઇડ્સ દિવસ છે। સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા HIV પોઝિટિવ વ્યક્તિઓની સારવાર તેમજ સામાજિક વિકાસ બાબતે અવેરનેસ માટે સતત પ્રયત્નો કરાય છે। ત્યારે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું। વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે લોકોમાં જાગૃતતા આવે તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા HIV એઇડ્સ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એઇડ્સ અંગે લોકોને જાગૃત કરવા રેલી યોજાઈ હતી, જેમાં મેયર સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, ડોક્ટર વિકાસબેન સહિતનાઓ જોડાયા હતા અને રેલીમાં લોકોને એઇડ્સ અંગે જાગૃત કર્યા હતા। હું ડોક્ટર HK સોંદરવા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ STD કેર પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા। આજે વિશ્વ એઇડ્સ દિવસ છે। સમગ્ર વિશ્વમાં આજે HIV એઇડ્સના જનજાગૃતિના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે। આજનો દિવસ મનાવવાનો હેતુ એ છે કે જે HIV એઇડ્સથી લોકો મૃત્યુ પામ્યા છે તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। લોકોમાં HIV એઇડ્સની જનજાગૃતિ થાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે। સામુદાયમાં, લોક સમુદાયમાં, કોમ્યુનિટીમાં HIV એઇડ્સની પ્રત્યે જે ભેદભાવ અને ડિસ્ક્રિમિનેશનની લાગણી છે એ દૂર થાય એ માટેનો આ હેતુ છે। આજે આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી સુરત રેલવે સ્ટેશનથી નીકળી અમીષા હોટલ થઈ અને પરત સુરત રેલવે સ્ટેશન આવી હતી। આ રેલીમાં માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય દંડકશ્રી, માનનીય ડેપ્યુટી કમિશનરશ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ, માનનીય આરોગ્ય અધિકારીશ્રી, તમામ નાયબ આરોગ્ય અધિકારીશ્રીઓ અને SMC તેમજ વિવિધ NGO અને જિલ્લા પંચાયતનો સ્ટાફ અત્રે ઉપસ્થિત હતો। આ દિવસ નિમિત્તે મારે લોકોને એ અપીલ કરવી છે કે HIV એઇડ્સ જે પોઝિટિવ લોકો છે તેના પ્રત્યે કોઈ આપણે ભેદભાવ ન રાખીએ। એ લોકોને જ આપણે જેમ નોર્મલ માણસ છે એ લોકો પણ નોર્મલ માણસને આપણે ટ્રીટમેન્ટ આપીએ અને HIV એઇડ્સની દવા હવે તો સારી એવી ઉપલબ્ધ છે અને મિનિમમ સાઇડ ઇફેક્ટ સાથે આપણે લાંબુ જીવન જીવી શકીએ છીએ। ખાલી દવા જે છે એ નિયમિત લેવાની હોય છે। એટલે HIV એઇડ્સ જે પહેલાં હાવ હતો એવો કોઈ હવે હાવ રાખવાની જરૂર નથી અને આપણા આરોગ્ય કેન્દ્ર ઉપર આ અંગેની ટેસ્ટિંગની સેવા ઉપલબ્ધ છે અને સિવિલ અને સ્મીમેરમાં વિનામૂલ્યે જે HIV એઇડ્સની દવાઓ છે એ આપણને આપવામાં આવે છે। થેન્ક યુ।